આમ તો આપણે ત્યાં પરંપરાની પ્રતિષ્ઠા સાથે જ લગ્નની ઉજવણી કરવામાં આવતી હોય છે, જેમાં મોંઘેરા મામેરાની પરંપરા પણ જોવા મળતી હોય છે. ત્યારે મામા દ્વારા ભરવામાં આવતું આ મામેરું કેટલું મોંઘું હોઈ શકે છે? જેમાં લાખ, 1.5 લાખ કે વધીને 20 થી 25 લાખ સુધીનું મામેરું તો તમે સાંભળ્યું જ હશે. પરંતુ પરદેશ રહેતા મોંઘેરા મામા અચાનક પોતાના ભાણિયાના લગ્નમાં કરોડો રૂપિયાનું મામેરું લઈને પહોંચે તો? જી હા, જાણીને તમને કદાચ નવાઈ લાગશે, પણ હાલમાં જ એક ભાણેજના લગ્નમાં મામાએ 1 કરોડ રૂપિયાનું મામેરું ભર્યું છે, જેમાં 21 લાખના કિંમતી ઘરેણાં સહિત અનેક કિંમતી ભેટ આપી, જેની હાલ ચોમેર ચર્ચાઓ થઈ રહી છે. એટલું જ નહીં, પરંતુ આ મામેરું લઈને પહોંચેલા મામાએ પોતાની બહેન માટે જે શબ્દો કહ્યા તે સાંભળીને ત્યાં હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ, જેના વિશે સાંભળીને સૌ કોઈ કહી રહ્યા છે કે મામા હોય તો આવા. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા, અને હાલમાં જ પોતાની બહેનના સંતાનના લગ્નમાં મામાએ આપેલા મોંઘેરા મામેરાની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર. હાલમાં આપણે ત્યાં લગ્નની સિઝન પૂરજોશ ચાલી રહી છે, જેમાં અલગ અલગ સાંસ્કૃતિક પરંપરા પણ જોવા મળતી હોય છે. તેમાં પણ ખાસ કરીને ભાણા કે ભાણીના લગ્નમાં મામેરું ભરવાની પરંપરા સદીઓ જૂની છે. રાજસ્થાનમાં તેને માયરા કહેવામાં આવે છે. લગ્નમાં મામેરાની વિધિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ સમય દરમિયાન ભાઈઓ તેમની બહેનને ઘણી મોંઘી ભેટ પણ આપતા હોય છે. ત્યારે રાજસ્થાનના કુંડલપુરમાં આવા જ એક શાહી મામેરાની હાલ ચોમેર ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે પરદેશ રહેતા મામાએ તેમના ભાણિયાના લગ્નમાં એવું તે શાહી મામેરું ભર્યું કે સૌ કોઈ જોતા રહી ગયા. જો સમગ્ર બાબતે વિગતે વાત કરીએ તો રાજસ્થાનના સિકર જિલ્લામાં તાજેતરમાં એક એવા લગ્ન યોજાયા હતા, જેની ચર્ચા આખા પંથકમાં થઈ રહી છે. કહેવાય છે કે ભાઈ બહેન વચ્ચે દેશ દેશાવરની દૂરી ભલે હોય, પરંતુ આ નાતો અતૂટ હોય છે. ત્યારે હાલમાં એક એવી જ ઘટના સામે આવી છે, જેમાં કુંડલપુરના રહેવાસી ડોક્ટર મનોજના લગ્ન 11 માર્ચના રોજ ઝુંઝુનના રહેવાસી ડોક્ટર અંજલિ સાથે નિર્ધારિત હતા. લગ્નના એક દિવસ પહેલા એટલે કે 10 માર્ચના રોજ પરંપરાગત રીતિ રિવાજ મુજબ મામેરું ભરવાની વિધિ યોજાઈ હતી, જેમાં રાનોલી વિસ્તારના ભરથાળી કોઠીના યાદવ પરિવારના 3 ભાઈઓ પોતાની બહેન મોહિની દેવીના ઘરે મામેરું લઈને પહોંચ્યા હતા. જેમાં દુબઈમાં સ્થાયી થયેલા કૈલાશ યાદવ અને તેમના 2 ભાઈઓ નારાયણ અને છોટેલાલ યાદવે ભેગા મળીને આ ભવ્ય મામેરું ભર્યું હતું. આ મામેરામાં મામાએ પોતાના ભાણાને રોકડા રકમ ₹51 લાખ આપ્યા હતા, જેમાં 500-500ની નોટના કુલ 102 બંડલ રખાયા હતા. આ ઉપરાંત ઝવેરાતમાં આશરે ₹21 લાખના સોના ચાંદીના દાગીના અને અન્ય ભેટમાં મોંઘા કપડાં, ઘરવખરીની વસ્તુઓ સાથે જ કિંમતી ભેટ સોગાદો પણ આપવામાં આવી હતી. આમ રોકડ અને ભેટો મળીને કુલ આંકડો 1 કરોડ રૂપિયાની આસપાસ પહોંચ્યો હતો. જ્યારે રોકડા રૂપિયામાંથી ભરેલી થાળીઓ બહેન સામે ધરવામાં આવી, ત્યારે ત્યાં હાજર મહેમાનો જોતા જ રહી ગયા હતા. જો આ પરિવાર વિશે વાત કરીએ તો વરરાજા ડોક્ટર મનોજના 3 મામા છે, જેમાં સૌથી મોટા મામા નારાયણ યાદવ અને સૌથી નાના મામા છોટેલાલ યાદવ ગામમાં જ રહીને પ્રોપર્ટીનો વ્યવસાય કરે છે. જ્યારે બીજા નંબરના મામા કૈલાશ યાદવ છેલ્લા ઘણા સમયથી પરિવાર સાથે દુબઈમાં સ્થાયી થયા છે અને ત્યાં પ્રોપર્ટી ડીલર તરીકે સફળ વ્યવસાય કરી રહ્યા છે. બીજી તરફ વરરાજાના પિતા મદન ખાતોડિયા પલસાણામાં કપડાનો વ્યવસાય ચલાવે છે. ત્યારે મામાએ આટલું મોટું મામેરું ભરવા પાછળ સંપત્તિનું પ્રદર્શન નહીં, પરંતુ ભાવનાત્મક જોડાણ હોવાનું જણાવ્યું હતું. કૈલાશ યાદવે આ તકે જણાવ્યું હતું કે મેં મારા માતા પિતાને વચન આપ્યું હતું કે બહેનો માટે અમારી ક્ષમતા કરતાં પણ વધુ સહયોગ કરીશું. બહેન મોહિનીએ અમને 3 ભાઈઓને ખૂબ પ્રેમ આપ્યો છે. ભાણેજના લગ્નમાં યાદગાર મામેરું ભરવું એ અમારા 3 ભાઈઓનો સામૂહિક નિર્ણય હતો. બાદમાં વરરાજાના પિતા મદન ખાતોડિયાએ આ પ્રસંગે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે આ માત્ર પૈસાની વાત નથી, પણ ભાઈ બહેન અને મામા ભાણેજના પવિત્ર સંબંધોનું પ્રતીક છે. આજના સમયમાં જ્યારે લોકો સંબંધો કરતાં સંપત્તિને વધુ મહત્વ આપે છે, ત્યારે આ કિસ્સો સાબિત કરે છે કે દીકરીઓ અને બહેનોનું સ્થાન પરિવારમાં આજે પણ સર્વોપરી છે. ત્યારે આ મામેરાની મીડિયા અને સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાઓ થઈ રહી છે.
જો કે ઘણા લોકોનું એવું પણ કહેવું છે કે આવા મોંઘેરા મામેરાને કારણે કેટલાક લોકો પર વધારે મામેરું ભરવાનું ભારણ આવતું હોય છે, એટલે જેટલી પહોંચ હોય એટલું જ મામેરું ભરવું જોઈએ, કારણ કે દરેક ભાઈ તેની બહેન અને ભાણેજને પ્રેમ કરતા જ હોય છે. તેના પ્રેમ અને લગ્નમાં તેની હાજરી જ કિંમતી હોય છે. ત્યારે આ અંગે આપ શું માની રહ્યા છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.